સુરતના ભેસાણ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે 11 યુવાનોએ જાહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરતા વિવાદ સર્જાયો હતો. આ તમામ યુવકોએ ભેસાણ શાલીમાર રેલવે ઓવરબ્રિજ પર રીલ બનાવવા માટે દોડાદોડી કરીને વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભેસાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા તમામની અટકાયત કરી છે. આ 11 યુવકોએ રીલ બનાવતી વખતે બ્રિજ પર દોડધામ કરી હતી, જેનાથી વાહન ચાલકો ભયભીત થઈ ગયા હતા અને પોતાનું વાહન રોકી દીધું હતું. લગભગ 30 મિનિટ સુધી બ્રિજ પર આ યુવાનો લોકો માટે મુશ્કેલીના કારણ બની ગયા હતા. તેનાથી ટ્રાફિકમાં પણ અવરોધ સર્જાયો હતો. એક રીતે આ યુવકોએ જાહેરમાં ભયનો માહોલ ઊભો કરી લોકોમાં જીવ જોખમમાં મૂકી દીધા હતા. જેમ જેમ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતો ગયો તેમ ભેસાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને રીલ બનાવનાર 11 ઇસમોને શોધી કાઢી તેમની અટકાયત કરી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે તમામ મજૂરી કામ કરે છે અને ફક્ત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે તેમણે આ કૃત્ય કર્યું હતું. ભેસાણ પોલીસે તમામ 11 યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું. ભવિષ્યમાં આવી ગેરકાયદેસર હરકતો નહીં કરવાની ચેતવણી આપી હતી. તમામ આરોપીઓએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી છે. પોલીસે જાહેરમાં આવા કૃત્યો ન કરવા માટે યુવાનોને અપીલ કરી છે અને ચેતવણી આપી છે કે જાહેરમાં શિસ્તભંગ કે ભયનો માહોલ ઊભો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.